હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાનું છે પ્રિપોઝિશન્સ. ગ્રામરનો ટોપિક નંબર છે 12. 9 અને 10 બંનેની પ્રિપોઝિશન્સ આવે છે. 9મા વાળાને 21 પ્રિપોઝિશન્સ આવે અને 10મા વાળાને 34 પ્રિપોઝિશન્સ આવે. પણ આપણે બધા શીખવાના છે કારણ કે બધાની એક્સરસાઇઝ સેમ જ છે. તો પ્રિપોઝિશન્સ એટલે શું? નામ યોગી અવ્યયો. નામ યોગી અવ્યય પ્રિપોઝિશન્સ એટલે જે શબ્દનો નામ કે સર્વનામ સાથે યોગ સંબંધ થતો હોય. આ નામયોગી અવ્યયો અંગ્રેજી ભાષામાં હંમેશા નામ કે સર્વનામની પહેલાં મુકાય છે. પ્રિપોઝિશન શબ્દ પણ એ જ સૂચવે છે. પ્રી એટલે પહેલાં અને પોઝિશન એટલે સ્થાન, એટલે કે નામ અથવા તો સર્વનામની પહેલાં વપરાતો શબ્દ, જેને પ્રિપોઝિશન્સ કહેવામાં આવે છે. પ્રિપોઝિશન્સ વિશે આટલું ધ્યાન રાખો તો કે પ્રિપોઝિશન્સ એ નામ કે સર્વનામની આગળ આવે છે. પ્રિપોઝિશન્સ નામ કે સર્વનામનો વાક્યમાંના બીજા શબ્દો સાથે સંબંધ દર્શાવે છે. કેટલાક પ્રિપોઝિશનો એકથી વધુ શબ્દોના બનેલા હોય છે. એ આપણે આગળ એક્ઝામ્પલ સાથે બધા જ પ્રિપોઝિશન્સ જોઈએ ત્યારે તમને ખ્યાલ આવી જશે. પહેલું પ્રિપોઝિશન છે ઇન. ઇનનો ઉપયોગ તમને બધાને આવડે છે કારણ કે 6ઠ્ઠા ધોરણથી લગભગ ઇનનો ઉપયોગ આવે છે, બરાબર. નાના નાના પ્રિપોઝિશન્સ છે એ વહેલા આવે છે, છતાં તમને ફરીથી કરીને આપેલા છે. ઇન એટલે કે માં, અંદર, સ્થળ અથવા તો સમય દર્શાવવા. તો ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસ, વર્ગમાં છે. વી શેલ ગો ટુ આબુ ઇન ધ વેકેશન. વેકેશનમાં તો એ સમય દર્શાવે છે, વર્ગમાં એ સ્થળ દર્શાવે છે, બરાબર. બે જગ્યાએ માં જ છે પણ વેકેશનમાં સમય અને વર્ગમાં એ સ્થળ છે. હી ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, સવારમાં તો એ પણ સમય દર્શાવે છે. તો આ હતો ઇનનો ઉપયોગ, સમય અને સ્થળ એ બંને દર્શાવે છે. બીજું પ્રિપોઝિશન છે ઇનટુ. ઇનટુ એટલે માં, અંદર. સેમ જ મતલબ થાય છે પણ એ ગતિ દર્શાવવા કે વહેંચી દેવા કે ભાગ પાડવાના અર્થમાં છે. જ્યારે ભાગ પાડતા હોય, ગતિ દર્શાવતા હોય ત્યારે જો એક્ઝામ્પલ જોઈશું એટલે ખ્યાલ આવશે. ધ ટીચર કેમ ઇન ટુ ધ ક્લાસ. શિક્ષક વર્ગમાં આવ્યા. તો ત્યાં ઇન ધ ક્લાસ ન કહેવાય. કેમ? શિક્ષક છે એ ચાલીને આવ્યા એટલે ગતિ કરીને આવ્યા, બરાબર ને. અથવા તો આપણે બારણે ડોક્યું કરીને કહીએ શિક્ષક આવે છે ક્લાસમાં, તો જ્યારે એમ કહે છે ને ક્લાસમાં આવે છે તો ઇન ટુ ધ ક્લાસ એવું જ કહેવાય. એટલે યાદ રાખજો, જ્યારે ગતિ દર્શાવે ત્યારે ઇન ટુ વપરાય છે. મધર કટ ધ એપલ ઇન્ટુ 2 પાર્ટ્સ. સફરજનને 2 ભાગમાં કાપ્યું. તો 2 ભાગમાં કાપ્યું એટલે ચપ્પુ છે જે છરી છે એ ગતિમાં હતી, બરાબર, ત્યારે જ 2 ભાગમાં કપાય. તો એને ઇન 2 પાર્ટ્સ એવું ના કહેવાય. શું કહેવાય? ઇન્ટુ 2 પાર્ટ્સ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. માં એવો શબ્દ થાય છે પણ ઇન અને ઇન્ટુ. ઇન્ટુ ક્યારે? તો કે ગતિ દર્શાવવા, અને ઇન ક્યારે? તો કે અંદર, સમય અથવા તો સ્થળ દર્શાવવા. ત્યાર પછીનું ત્રીજું પ્રિપોઝિશન છે ઓન. ઓન એટલે ઉપર, સ્થળ દર્શાવે. ઓન એટલે કેવી રીતે? તો કે અડીને ઉપર હોય એવી રીતે. અને ઓન છે એ અમુક જગ્યાએ સમય પણ દર્શાવે છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ટેબલ પર ચોપડી છે. ટેબલ ઉપર ચોપડી પડી હોય તો કેવી રીતે હોય? અડકીને પડી હોય ને, બરાબર ને. તો જ્યારે અડકીને કોઈ વસ્તુ હોય ત્યારે ઓન વપરાય. વી રીચ સ્કૂલ ઓન ટાઈમ. સમયસર શાળાએ પહોંચ્યા. તો અહીંયા સમયની વાત છે તો પણ ઓન આવે. વી પ્લે ક્રિકેટ ઓન સન્ડે. ક્રિકેટ રમીએ છીએ ક્યારે? તો કે સન્ડે. તો ત્યાં પણ છે સમયની વાત છે. એટલે ઓન છે એ સ્થળ અને સમય એ બંને દર્શાવે છે, બરાબર. સમય એટલે કેવો સમય? તો કે સન્ડે. ઓન ઓક્ટોબર વાર અથવા તો મહિનાના નામ હોય એના પહેલાં ઓન આવે છે. અને ઓન એ કોઈ વસ્તુ અડકી, ખુરશીમાં હું બેઠી છું તો ઓન ધ ચેર કહેવાય. ડસ્ટર ટેબલ પર પડ્યું છે તો ઓન ધ ટેબલ એવું કહેવાય, બરાબર છે. એટલે ઓન ક્યારે? તો કે કોઈ વસ્તુ અડકીને પડી છે. પેન ચોપડી પર છે તો ઓન ધ બુક એવું કહેવામાં આવે છે. હવે હું તમને સાથે સાથે ઓન એટલે કે ઉપર એ ત્રણે પ્રિપોઝિશન સાથે સમજાવું એટલે તમને એનો થોડો ડિફરન્સ છે ખ્યાલ આવશે. પછી છે અબવ. અબવ એટલે સ્થળ દર્શાવવા માટે અડે નહીં એટલે કે ઊંચે કે ઉપર, વધુ ઉપર કે ઉપર થઈને થી વધુ. અબવ એટલે પણ ઉપર જ થાય, પણ કેવી રીતે? તો હું તમને કહું. ધ સન ઇઝ અબવ અવર હેડ. સૂર્ય આપણા માથા ઉપર છે. એ કોઈને અડકીને પડ્યો હોય નહીં ને.
ઉપર છે એમ કેવું છે પણ અડીને નથી, તો ત્યાં શું વપરાય છે? અબવ. 10 સ્ટુડન્ટ્સ ગોટ અબવ 75 માર્ક્સ ઇન ઇંગ્લિશ. 10 વિદ્યાર્થીએ અંગ્રેજીમાં 75થી વધુ ગુણ મેળવ્યા, તો ત્યાં ઓનનો ઉપયોગ નથી થતો, શું આવે છે? અબવનો ઉપયોગ થાય છે. ધેર ઇઝ નો સ્ટુડન્ટ્સ અબવ 15 યર્સ. અમારા વર્ગમાં 15 વર્ષથી વધુ ઉંમરનો કોઈ વિદ્યાર્થી નથી. તો અબવ એટલે એકથી વધારે એવું કહેવું છે ત્યારે અબવનો ઉપયોગ થાય છે. અને અબવ એટલે આપણા માથા પર છે, અડે નહીં એ રીતે ઊંચે, ત્યારે પણ અબવનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું પ્રિપોઝિશન છે ઓવર. ઓવરનો મતલબ પણ ઉપર જ થાય, એટલે હું તમને 3 સાથે સમજાવી દઉં ને તમને ખ્યાલ વધારે આવે. ઓવર એટલે પણ ઉપર, અડે નહીં તેમ, ઉપર થઈને ના કરતાં વધુ. તો ઉપરના 3 વાક્યમાં અબવ વપરાયું છે, તે બધામાં અબવને બદલે ઓવર પણ વાપરી શકાય, એટલે ઓવર અને અબવ બે સેમ જગ્યાએ વાપરી શકાય, પણ બંને સાથે ક્યારેય ખાલી જગ્યામાં તમને લોકોને પૂછાશે નહીં. હી જમ્પડ ઓવર ધ વોલ. તે ભીત પર થઈને કૂદી ગયો. એટલે ભીત ઉપરથી કૂદે ત્યારે નીચે તો અડતા નથી, ઉપર પણ અડતા નથી, કૂદે ત્યારે શું આવે? ઓવર. ધ ફર્સ્ટ બ્રિજ ઓવર ધ સાબરમતી વોઝ બિલ્ટ બાય એન ઇંગ્લિશમેન. સાબરમતી પરનો પહેલો પુલ એક અંગ્રેજે બાંધ્યો હતો. તો પુલ કેવી રીતે હોય? આ છેડેથી બીજા છેડે, નદીને તો અડકતો હોતો નથી. શી સ્ટેડ એટ હર અંકલ્સ પ્લેસ ઓવર અ વીક. સમય પણ દર્શાવે, બરાબર. એના કાકાને ત્યાં અઠવાડિયાથી વધુ રહી, બરાબર છે. તો આ હતો ઓવર, અબવ અને ઓન. ઓન એટલે કોઈ વસ્તુ અડકીને પડી હોય ત્યારે, અબવ એટલે ઉપર, અડે નહીં તેમ, થોડું ઊંચે હોય. હવે એક એક્ઝામ્પલ હું તમને અબવનું આપી દઉં. દાખલા તરીકે ક્લાસરૂમની અંદર બ્લેકબોર્ડ પર ઘડિયાળ હોય, અથવા તો વ્હાઇટ બોર્ડ પર ઘડિયાળ હોય, બરાબર. તો એ ઘડિયાળને તમે અડકી શકો છો? નહીં. તો ત્યાં એવું કહેવાય છે ધ વોલ ક્લોક ઇઝ અબવ ધ વ્હાઇટ બોર્ડ. એટલે ત્યાં અબવ આવે છે, ત્યાં ઓવર અથવા તો ઓન આવતું નથી. એટલે એ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓન ક્યારે આવે, અબવ ક્યારે આવે અને ઓવર ક્યારે આવે, કારણ કે ત્રણેયનો મતલબ સેમ છે પણ ત્રણેયમાં થોડું થોડું ડિફરન્સ છે. હવે પછી છે ચોથું એટ. એટ એટલે સ્થળ દર્શાવવા. અમુક સ્થળ કે સ્થળ તરફ, એટલે કે તરફ જ્યારે આપણે આંગળી ચીંધીએ ત્યારે એટ, અને સમય દર્શાવવા એટનો ઉપયોગ થાય છે. પીપલ આર સ્ટેન્ડિંગ એટ ધ બસ સ્ટોપ. બસ સ્ટોપ પર ઊભા છે. દે આર લુકિંગ એટ ધ બસ. બસ તરફ જુએ છે. રાજકોટ ઇઝ કુલ એટ નાઇટ. રાજકોટ રાત્રે ઠંડક ભર્યું હોય છે, બરાબર. તો એટ સમય દર્શાવે છે, નાઇટ. એટ આપણે 10 o'clock એવું લખીએ ત્યારે પણ આપણે એની આગળ એટ લખીએ છીએ. તો એટ છે સ્થળ અને સમય, એ બંને દર્શાવવા માટે વપરાય છે. છઠ્ઠું આપણે ઓવર જોઈ લીધું છે. ત્યાર પછી જોવાનું છે સાતમું ફ્રોમ. ફ્રોમ એટલે અમુક સ્થળેથી, સ્થળમાંથી કે સમયથી એવું દર્શાવવા માટે ફ્રોમનો ઉપયોગ થાય. માય મધર ઇઝ કમિંગ ફ્રોમ ધ માર્કેટ. બજારમાંથી આવે છે. વી હેવ અ વેકેશન ફ્રોમ ટુડે. આજથી. અવર પ્રિન્સિપાલ ઇઝ ફ્રોમ વડોદરા. અમારા આચાર્ય વડોદરાના છે. વી કેન સી અવર સ્કૂલ ફ્રોમ ધ હિલ. અમે અમારી સ્કૂલ ટેકરી પરથી જોઈ શકીએ છીએ. માય મધર ઇઝ ઇન ધ કિચન ફ્રોમ મોર્નિંગ. સવારથી રસોડામાં છે. માય સિસ્ટર ઇઝ ડ્રોઈંગ વોટર ફ્રોમ ધ વેલ. મારી બેન કૂવામાંથી પાણી ખેંચે છે. તો તમે જોયું વિદ્યાર્થી મિત્રો, ફ્રોમનો ઉપયોગ કેવી રીતે થાય. માંથી, થી, પરથી, સવારથી, કૂવામાંથી, ત્યાં દરેક જગ્યાએ ફ્રોમનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે ટુ. ટુ એટલે તરફ, સ્થળ, સુધી, સમય ને વ્યક્તિને, એ 3 વસ્તુ દેખાડે છે. સ્થળ તરફ, સમય સુધી અને વ્યક્તિને. એવી રીતે યાદ રાખજો એટલે તમને યાદ રહેશે. આઈ ગેવ માય બુક ટુ ધ ટીચર. શિક્ષકને એટલે કે વ્યક્તિને આપી. શી ડીડ નોટ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. ગઈકાલે સ્કૂલ ન હતી ગઈ. સ્થળ તરફ, ગઈકાલ સ્કૂલ ન હતી ગઈ. હી વોક ટુ
ટુ ધ સ્ટેશન, તે સ્ટેશન તરફ ચાલ્યો. આઈ ટોક્ડ ટુ માય ફ્રેન્ડ, મેં મારા મિત્ર સાથે વાત કરી. આઈ વોક ફ્રોમ માય હાઉસ ટુ ધ બસ સ્ટોપ, અહીંયા એક બંને પ્રિપોઝિશન્સ દર્શાવ્યા છે. ઘરથી બસ સ્ટોપ સુધી ચાલ્યો, સમય પણ દર્શાવ્યો છે. માય મધર વર્ક્સ ફ્રોમ મોર્નિંગ ટુ નાઇટ, સવારથી રાત સુધી કામ કરે છે. તો ટ્રુ અને ફ્રોમ એ બંનેનો એક સાથે ઉપયોગ કર્યો છે. વિથ એટલે સાથે, વડે અથવા તો થી. આઈ વેન્ટ ટુ ધ ઝૂ વિથ માય ફ્રેન્ડ, મારા મિત્રો સાથે. વી સી વિથ અવર આઈઝ, આપણી આંખોથી જોઈએ છીએ. માય સિસ્ટર કટ એન એપલ વિથ અ નાઇફ, સફરજન છરી વડે કાપ્યું, છરીથી કાપ્યું, બરાબર. તો વિથ અ નાઇફ, નાઇફ એટલે છરી અથવા ચપ્પુ. પછીનું પ્રિપોઝિશન છે વિધાઉટ. વિધાઉટ એટલે વિના અથવા તો વગર. માય ફાધર ટેક્સ ટી વિધાઉટ મિલ્ક, દૂધ વિનાની ચા પીએ છે. ડુ નોટ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ, ટિકિટ વગર મુસાફરી કરશો નહીં. નો એડમિશન વિધાઉટ પરમિશન, પરવાનગી વિના પ્રવેશ નથી. આ એક નોટિસ છે, પૂરું વાક્ય નથી, પણ ત્યાં વિધાઉટનો ઉપયોગ થાય છે એવું દર્શાવવા માટે તમને અહીંયા એક્ઝામ્પલ્સમાં આપ્યું છે. ત્યારબાદ છે નિયર. નિયર તો તમને લોકો બધાને ખ્યાલ છે. માય હાઉસ ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ, કોઈ પણ સ્થળ એક સ્થળની બાજુમાં છે એવું દર્શાવવું હોય ત્યારે નિયરનો ઉપયોગ થાય છે. આપણે એડ્રેસમાં પણ નિયર એવું લખીએ છીએ. બાય. બાય એટલે પાસે, વડે, સુધીમાં અને પાસે થઈને. આ ચાર ઉપયોગ છે બાયના. એક તો પેસિવ સેન્ટેન્સ પણ આમાં હોઈ શકે. આપણે આના પછીનો ટોપિક એક્ટિવ પેસિવ શીખવાનો છે ત્યારે તમને ખ્યાલ આવશે કે પેસિવમાં પણ બાય આવે છે. શી લીવડ બાય ધ રિવર, નદી પાસે રહેતી હતી, એટલે પહેલો ઉપયોગ તમને પાસેનો દર્શાવ્યો. અ કાર પાસ્ડ બાય મી, કાર મારી પાસેથી અથવા તો પાસે થઈને પસાર થઈ ગઈ, બરોબર. તો ચોથો ઉપયોગ દર્શાવ્યો. ધ રામાયણ ઇઝ રિટન બાય વાલ્મીકી, દ્વારા, રામાયણ વાલ્મીકી વડે લખાયું છે અથવા તો દ્વારા લખાયું છે. આ પેસિવ વાક્ય છે. ધ શીપ વોઝ કિલ્ડ બાય અ વોલ્ફ, ઘેટું વરુથી મરાયું. આ પણ પેસિવ સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો. એક્ટિવ પેસિવ શીખશું એટલે તમને લોકોને બાયની વધારે ખ્યાલ આવશે. બાયના બે સેન્ટેન્સ હજુ બાકી છે. આઈ શેલ ફિનિશ માય વર્ક બાય 5 o'clock, 5 વાગ્યા સુધીમાં મારું કામ પૂરું કરીશ, ત્યારે પણ બાયનો ઉપયોગ થાય છે. ડિવાઈડ 20 by 5, 20ને 5 વડે ભાગો. તો બાયના આપણે 4 ઉપયોગ જોયા, બરોબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે બિસાઈડ. બી સાઈડ એટલે પાસે. કે નિયર એટલે પાસે. એ તમે જોયું કે એક સ્થળ બીજા સ્થળની પાસે છે એવું દર્શાવું છું તો એડ્રેસમાં આપણે નિયર લખીએ છીએ, બરોબર. તો આ બિસાઈડ એટલે પાસે. તો કેવી રીતે? તો કે ધ ચાઇલ્ડ સ્લીપ્સ બિસાઈડ ઇટ્સ મધર. એક વસ્તુ બીજી વસ્તુને કે વ્યક્તિને અડકીને હોય ને ત્યારે એને બિસાઈડ કહેવાય. બાળક તેની મા પાસે સૂએ છે. કેવી રીતે સૂએ છે? અડકીને. તમે લોકો બેચ પર બેઠા હોય, એકબીજા સાથે સાથે બેઠા હોય છે તો કેવી રીતે બેઠા હોય છો? અડકીને, બરાબર ને. તો ત્યાં પણ બિસાઈડનો ઉપયોગ થાય છે. જ્યારે બંને વસ્તુ અથવા તો વ્યક્તિ અડકીને પડી હોય અથવા તો બેઠી હોય ત્યારે એના માટે બિસાઈડ વપરાય છે. જ્યારે એના બે સ્થળ કે બે વ્યક્તિ વચ્ચે અમુક પ્રકારનું અંતર હોય ત્યારે ત્યાં નિયરનો ઉપયોગ થાય છે. આ ખાસ યાદ રાખવું. હવે આ બિસાઈડના સ્પેલિંગને જો માત્ર એસ લગાવી દેવામાં આવે તો એનો મતલબ બદલાઈ જાય છે. બિસાઈડ એનું બહુવચન નથી પણ એ ખુદ પ્રિપોઝિશન્સ છે. ઉપરાંત, એક ઉપરાંત બે, આપણે એવું કહીએ છીએ ને ઘણીવાર ગુજરાતીમાં વપરાય છે ત્યારે આવે છે બિસાઇડ્સ. તો વી હેવ ટુ સ્ટડી 2 લેંગ્વેજીસ બિસાઇડ્સ ધ મધર ટંગ. માતૃભાષા ઉપરાંત 2 ભાષાઓ શીખવાની છે. બિસાઇડ્સ મની હી હેવ ધ બેગર સમ ક્લોધીસ. પૈસા ઉપરાંત તેણે ભિખારીને થોડાક કપડાં પણ આપ્યા. તો આને આપણે અહીંયા પ્રિપોઝિશન્સનો પાર્ટ 1 કમ્પ્લીટ કરીએ, ત્યારબાદ પ્રિપોઝિશન્સનો પાર્ટ 2 જોઈશું. એટલે
આ વિડીયો છે બહુ મોટો થઈ જાય ને વિદ્યાર્થી મિત્રો, છતાં પણ ઘણો મોટો